સિંધુ અંતર્ગત ઈરાન ઇઝરાયલમાંથી 4,415 ભારતીયોનું સુરક્ષિત વતન વાપસી। ઓપરેશન સિંધુ અંતર્ગત ઈરાન ઇઝરાયલમાંથી 4,415 ભારતીયોનું સુરક્ષિત વતન વાપસી। ભારત સરકારે ઓપરેશન સિંધુ અંતર્ગત ઈરાન અને ઇઝરાયલમાંથી ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે વિશાળ બચાવ અભિયાન ચલાવ્યું છે। 18 જૂનથી શરૂ થયેલા આ ઓપરેશનમાં અત્યાર સુધી 4,415 લોકોને 19 વિશેષ ફ્લાઇટ્સ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા છે। તેમાં 3,597 લોકો ઈરાનમાંથી અને 818 લોકો ઇઝરાયલમાંથી બચાવી લેવામાં આવ્યા છે। તાજેતરમાં જ યેરાવાનથી 173 ભારતીયોને લઈ એક વિશેષ વિમાન દિલ્હી પહોંચ્યું હતું। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતી તણાવભરી સ્થિતિ અને હવાઈ હુમલાઓને પગલે ભારતીય નાગરિકોને સલામતી રીતે બહાર કાઢવાની જરૂરિયાત ઊભી થઈ હતી। ભારત સરકારે માત્ર ભારતીય નાગરિકો જ નહીં પણ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકો, નેપાળી, શ્રીલંકન ને ઈરાની મહિલાને પણ સુરક્ષિત રીતે ભારત લાવ્યા છે। આ અભિયાનમાં ભારતીય વાયુસેનાના 3 વિમાનોનો પણ ઉપયોગ થયો છે। ઇઝરાયલમાંથી નાગરિકોને બહાર લાવવા માટે એરસ્પેસ બંધ હોવાથી તેમને પહેલા જોર્ડન અને ઇજિપ્ત મારફતે જમીન માર્ગે બહાર લાવવામાં આવ્યા હતા અને પછી વિશેષ વિમાનો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા હતા। સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બચાવ અભિયાન દરમિયાન ઈરાન, તુર્કમેનિસ્તાન, આર્મેનિયા, જોર્ડન અને ઇજિપ્ત સરકારોએ પણ સહકાર આપ્યો છે। ભારત સરકારે સમગ્ર ઓપરેશન દરમિયાન પ્રાથમિકતા રૂપે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરી છે। હાલના સમયમાં ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે, છતાં ભારત સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરી હોય તો વધુ બચાવ અભિયાન હાથ ધરવાની તૈયારીમાં છે।